શું તમે એમબીબીએસ માટે વિદેશમાં અભ્યાસ કરવાની યોજના બનાવી રહ્યા છો? જો તમારો જવાબ હા છે તો આ વિડીયો તમારા માટે છે. માત્ર દેશો નહીં, હજારો યુનિવર્સિટીઓ તમારા એડમિશનની રાહ જોઈ રહી છે. પણ સૌથી મહત્વપૂર્ણ પ્રશ્ન એ છે કે તમને કઈ રીતે ખબર કે તમારા માટે કયો દેશ યોગ્ય છે, કઈ યુનિવર્સિટીમાં એડમિશન લેવું જોઈએ? તમે કઈ રીતે જાણી શકો કે તમે જે આજે નિર્ણય લીધો એ તમને સફળ ડોક્ટર બનવામાં મદદરૂપ થશે? હકીકત એ છે કે નીટ પાસ કર્યા પછી તમે મોટાભાગની યુનિવર્સિટીના એડમિશન માટે પાત્ર બની જાઓ છો. પરંતુ પાત્રતા અને યોગ્ય પસંદગી આ બંને અલગ બાબતો છે. મારું નામ સુનિલ ધ્રુવ છે અને હું તમને આજે યોગ્ય માર્ગદર્શન આપવા માટે અહીં છું. આજે હું તમને એક અત્યંત મહત્વપૂર્ણ મુદ્દા વિશે જાણ કરવા માંગુ છું. એડમિશન લેતા પહેલા યુનિવર્સિટીનું એફએમજી પરિણામ જરૂર તપાસો, કારણ કે માત્ર એમબીબીએસ ડિગ્રી લેવી એ સફળતાનો અડધો ભાગ છે. તમારો સાચો હેતુ ભારતમાં લાયસન્સ પ્રાપ્ત ડોક્ટર બનવાનો છે. સારી શૈક્ષણિક પ્રતિષ્ઠા અને મજબૂત એફએમજીઈ પરિણામ ધરાવતી યુનિવર્સિટી તમારા ભવિષ્યમાં મોટો ફેરફાર લાવી શકે છે. યોગ્ય માર્ગદર્શન સાથે યોગ્ય યુનિવર્સિટી સિલેક્ટ કરો અને તમારા ડોક્ટર બનવાના સપનાને એક મજબૂત પાયો આપો. હું છું સુનિલ ધ્રુવા, તમારો એમબીબીએસ એબ્રોડ કેરિયર કોચ. તમારા સપનાઓને યોગ્ય માર્ગદર્શન મળવું જ જોઈએ.